જય સ્વામિનારાયણ. હું હાલે મજામાં હો, બધાની તબિયત સારી છે. ડીશમાં નવું નજરાણું શું છે બતાવો. ગરમર 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 નવું આવી ગયું થાણા. હવે મળશે પરાઠું, ગરમર અને ચા. કેમ? હા, હવે ગુંદાય આવશે. કાલે હતા ગુંદા પણ નાના નાના હતા. થોડાક લેતી આવજે. 250 કરો સંભાર પડ્યો ને આ તે કરી દે. ગુંદા અને ગરમર. મજા આવે તાજે તાજું ખાવાનું. હા. હેલો, ગુડ મોર્નિંગ. હાલો બધા નાસ્તો કરવા. કચરાનો ડબ્બો આવ્યો. ચા ને આજે ગરમર છે. ગરમર બહુ ભાવે. આ કોને કોને બહુ ભાવે કમેન્ટ કરજો. કેરીનો રસ હોય ને ત્યારે મજા આવે. કેરી ને ગરમર ને મજા આવે. ગુંદા, ખાટા બોળેલા ગુંદા, ગરમર ને કેરીનો રસ ને રોટલી ને શાક કારેલાનું. રોજ દૂધ નાખું ને મોડું પડી જતું. આજ મેં નથી નાખવું. હાવ મોડી હોય ચાય તે એટલે એમાં દૂધ નાખો ને તો હાવ દૂધ જ લાગે. ચાલો નાસ્તો કરી લઈએ. હા. ચાલો છે ને સવારનું કામકાજ પતી ગયું, યોગા વોગા બધું પતી ગયું છે અને હવે છે ને મારે મખાના શેકવા છે ને તો મેં છે ને પહેલાં માઇક્રોવેવમાં કરી નાખ્યા. એટલે હવે પછી ઘીમાં છે ને થોડાક જ કરવા પડે. તો માઇક્રોવેવમાં થઈ ગયા છે. રોસ્ટ એમાં કરી નાખ્યા મતલબ થઈ ગયા છે. અને હવે છે ને છોકરાઓને રમ્બલ્સ ફ્લેવરના ભાવે, મિન્ટ ફ્લેવરના. ઓલી રમ્બલ્સ વેફર નથી આવતી એ ફ્લેવરના. તો એના માટે છે ને ફુદીનાનો પાવડર અને ચાટ મસાલો એ બે વસ્તુ જોઈએ. ઘી લઈ લીધું છે, મૂકી દઉં. કેવા બન્યા છે? જો બેન જમીન બેઠા અને હવે છે ને મખાના ખાય છે. ભાઈ જમવા બેઠા છે. હમણાં ત્યાં જેઠાને મૂકવાનો જ નથી. કાપો થોડું બસ હાંસ લે. અને આજે જમવામાં છે રીંગણા બટેકા સરગવાનું શાક અને રોટી. सलाद. हालो खाना खा लेते हैं काबा. આજે તો ઠંડુ ઠંડુ થઈ ગયું છે બધું. चलो अब हम खाना खा लेते हैं. खाना આ જેઠાલાલ છે ને બહુ વિડીયોમાં અવાજ કરે. તું તો થોડુંક સ્લો કર ટેકનિકનું. છે ને પહેલા જ્યારે અમે આ જતા હે તે મમ્મી કીધી લાઈને નાયરા કરો. હવે અમે બીજું જોઈએ ને
તો એટલે મમ્મી કઈ લાઈને કઈ મારો એપિસોડ કરને એમ કે હે એમ કે કેવા છે મખાના કયો ફ્લેવર છે રંબલ રંબલ્સ ફ્લેવર છે ફુદીનાનો પાવડર પડ્યો તો આખો ડબ્બો બોટલ ઓલો ડબ્બો આખો હજી ભર્યો છે ચલો હું લેવું કાંઈ તારું ભાઈ ઋતુ તને પાપડ લેવો છે બોલો જેઠાલાલ ગડા હાલો કે હાલો લઈ જાય છોકરાઓનું શું થયું મને મન થયું હોય ને એવું લાગે છે મેડમનો અહીંયા પણ આજે હવે હું એકની બેનો થાઉં વાંધો નહીં કરો મજા હા મજા આજ તો દીકરી મારીને મજા કરાવી દઉં ફૂલે ફૂલ બીજી વખત કોઈ દી છે ને મૂડ ફેરવા નામ ના દે એમ હાલો એ કે ગઈ પલટા નાખી આમ તો શાંત થઈ ગઈ શેરી એ સારું થયું હિચકિંગ હિચકિંગ નવી હાડી પહેરે એટલે બહા મહિનો જોવે કે હા હું તો તમારે એમ કહેવાય આમ જૂના કપડાં પહેરે ને સામું જોતા જ નથી એમ એક વાત હાચી તારી હાલો જઈ આવીએ હાલો જઈ આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ 7 વાગ્યા છે અને બા ને વિવેક ને જાય છે છોકરાઓને જવાનું હતું પણ મારા બેટા બે એન્ડ ટાઈમે ફરી ગયા એને ગ્રુપ હોય ને પછી રમવાનું રૂતા માસી છે ને રૂતા મારી બેન એના ભાણિયાના કર છે હા તો મારે જવાય એમ નથી એટલે મમ્મી અને વિવેક બે જાય ચલો બાય 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 જય સ્વામિનારાયણ. જય છોકરાને સ્વામિનારાયણ. ગ્રુપમાં જ રમવાનું હતું ભેગું. હા બધાને જવાનું હતું પણ મારા બેટા છોકરાઓ માનતા નથી હાલ જય ચાલો જઈ આવો જય સ્વામિનારાયણ હા ચલો જો મમ્મી અને વિવેક ગયા છોકરાઓ મારા બેટા કાંઈ માયના નહીં બિચારી ઋતાનો 3-4 વખત ફોન આવ્યો મારા મમ્મીનો આવ્યો કે છોકરાને મોકલજે મોકલજે પણ છોકરાઓ ક્યાંય કાંઈ ગયા નહીં માયના નહીં અને અમારે છે ને ગોલગપ્પા બનાવવા છે મીઠુંને ખાવા છે તો મીઠું બનાવી દઉં તો અમે ત્રણેય છીએ તો ગોલગપ્પા બનાવશું બેટર રેડી છે હવે પછી ખાલી છોકરાઓ આવે એટલે ઉતારવાના રહે ચલો હવે એકલા છીએ સાંજે ડિનરમાં આજે બોલ સારા બેન બેને જમી લીધું અને ભાઈ જમે છે બે નાઈ ધોઈ લીધું છે પછી જમવા બેસાડ્યા પછી સુઈ જવાનું કેમ ચલો હવે છે ને હું બી જમી લઉં લાઈ થોડી બસ ચાલો ચલો હવે છે ને હું જમી લઉં અને જમીન પછી ફટાફટ કામ પતાવીને પછી છોકરાઓને રૂમમાં લઈને જાઓ ના ના હવે ક્યાંય નથી જવું છાશ આપું અને પછી મસ્ત ઠંડી બનાવી છે મેં પછી છોકરાઓને છે ને થોડું ઘણું કાંઈ હોય તો એ કરાવું ને એકાદી વખત કદાચ ટેબલ કરાવીશ લર્ન પછી સુવડાવી દઉં કેમ કે પૃથુને 20 ને પૃથુ 20 થી 30 કરવાના ટેબલ્સ અને દીવાન એટલે બેને એક વખત મતલબ ટેબલ્સ લર્ન કરાવી દઉં તો શું કે સારું પડે રોજ રાત્રે સુવા ટાઈમે છે ને એકવાર ટેબલ લર્ન કરાવી જ દઉં ગોલગપ્પા અને કેચઅપ મસ્ત છે ને ઠંડી કેમ કે એટલે જ કહેતી હતી પાણી ન પીવાય જોડે છાશ પી કરો ને કરો
પેલા લાઈટ કરી આવો જાઓ. નહીં લાઈટ કરો પેલા, બે કરજો. કરી બરાબર છે. હવે કરો તો હું કરતી હોય રોજ કરો તો વિવેક એક વાર થઈ જાય. કરો તો વન્સ મોર એક વાર ખાલી કરી લ્યો. મમ્મી હું ખાઈને આવ્યા મા દીકરો બી? એક મિનિટ તાર બેને ખવડાવ્યું ને ખાઈને પણ ઊભા તો રહ્યો. હાથ મારો ફોન વાળો હાથ હું પકડો જ હું ફોન વાળો લઈ ગયો. ખાલી મારી બેન છે, તમારે કાંઈ નથી. તારી બેને ખવડાવ્યું તે હું કીધું હું ખાઈને આવ્યો ઉલ્લો મેં તારી બેને જે ખવડાવ્યું ને એમ ખાઈને આવ્યા. મારે હાળી હાથ બરોબર જ ખવડાવ્યું. હા તઈ વિવેક આવાજ નીચે, કાલ સવાર તમારી બેને આવશે. મમ્મી ઈ તો જો કર્મ છે, જેવા કરો એવા આવે. હે નહીં એટલે આવાજ તો હાવ નીચે, કેમ કે માર બેન ના ઘર તમ ગયા હતા, તમારી બેન તો અહીંયા આવવાની છો, એટલે જોઈને જ બોલજો. પછી મને ઉડતા આવડે. એમ કહું વિવેક, હામું જ જોવો, આટલો શિખંડ નો લેતો હવે અમારે હાટું. પછી હું કહું એવું છે. દમુબાની બેઠા હતા કે વહી ગયા પછી ઠીક લેતું ન આવે. આખા અંજીર તો ન હોય, હાવ ફાંકડિયા પણ કટકા હોય, પણ આખા ન હોય. હાવ કાંઈક ભરી ફેંકવાની લિમિટ હોય. હા મમ્મી કવડા ટુકડા હતા, અવડા ટુકડા અવડું પણ અંજીર ન હોય. હાવ ફેંકમ ફેંક. આ મારે ઋતાને ફોન કરવો પડશે, અંતે હું ખવડાવીને મોકલાસ. આવ્યા ત્યારના મેથી મારે તઈ હું પણ કાંઈક ગરમી ચડી લાગે છે. નાઈ આવો જાઓ. મેં આપણે જ નાઈ લીધું હો ભાઈ. હા એન્ડ કરતા જાઓ હવે, હું મને ન બતાવું. નહીં કરો તો હું કરતા હતા. ઓલું રિહાણ હોય ને એવું લાગે છે. કરો આ રૂતે કંઈક ખવડાવ્યું ને તે ઠેઠ ઉપર ચડી ગયા. સમજો આ ઉલાળા લઈશ કંઈક પેટમાં. એમાં એવું છે, જમણવારનું હતું ને કરનું હતું, એટલે ડબલ થયું જ. એ જ કહું. હા એ જ કહું છું. મહેમાન ઓલી ડીશ જુદી ને કરનું જુદું, એટલે ડબલ ખાય, એટલે આ બધું ડબલ ઉલળે જ. હું શાક એક જ હોય. અત્યારે તો ઋતા ફોન ઉપાડવા ફ્રી ન હોય. કાલ કહું તારે તે કેમ ના ઇન્સાફી કરી, શાક કેમ એક જ રાખ્યું. કેમ પણ મજા આવી ને. મેં બહુ મિસ કર્યું, પણ શું કરું. કોણ એને સાસુ પૂછતા હતા? તમારા સાસુને બધી ખબર જ હતી ભાઈ. હવે એ કે મારા સાસુ પૂછતા હતા. ચલો હવે આ ટુમોરો ને ઓલા બે છોકરાઓ સુઈ ગયા છે. હવે બા તમે નાઈ ધોઈને તો ગયા તા, એટલે છોકરાઓ પાસે જઈને સુઈ જાવ. નાઇટ ડ્રેસ બેડ ડ્રેસ પહેરીને હું આ હાચીન મમ્મી આ વિવેકને કાંઈક ઉલળે જો પેટમાં. હું જ કાંઈ ને હું જો આરામથી મસ્ત સૂતી હતી છોકરાની પાસે. તમારો ફોન આવ્યો, ખોલ તે હું ખોલવા આવી બહાર. હાલો હું મમ્મી હાલો. હા જય સ્વામિનારાયણ. તો હું ભાગું હો કે આ
જોઈ હોય નાવા જાઓ ને જાતા હોય તો હવે તો ભાઈ હું કરવાની વાત કરીને આવતી હોય તો